નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર જે સ્વ અધ્યયન પોથી છે એના ભાગ 1ની આપણે વાત કરવાના છીએ। આજે આ વિડીયોની અંદર આપણે આ ભાગ 1ની અંદર જે તમને ધોરણ 6ની અંદર જે સ્વ અધ્યયન પોથી ભાગ 1ની આપેલી છે, જેમાં અલગ અલગ વિષયો જે આપેલા છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન અને સંસ્કૃત, તો એ સ્વાધ્યાય પોથીની અંદર આપણે આજે વાત કરવાના છીએ। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે થઈ અને અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે એ તમને મળી રહે। આપણે આ ચેનલની અંદર ધોરણ 6ની અંદર સ્વ અધ્યયન પોથીના ભાગ 1ના તમામ સોલ્યુશન સાથે સાથે ભાગ 2નું પણ સોલ્યુશન છે એ આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ। તો તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા અનુક્રમણિકા આપેલી છે। અનુક્રમણિકામાં દરેક વિષય વાઇઝ સૌથી પહેલાં તમને આપેલું છે। તો સૌથી પહેલાં આપણે આજે વાત કરવાના છે વિજ્ઞાનની અંદર। ચાલો યાદ કરી, એટલે કે પાના નંબર 28થી આપણે આજના આ વિડીયોની અંદર સોલ્યુશન જોવાના છીએ। તો તમે બધા જ આ સોલ્યુશનની જ્યાં જરૂર પડે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધ પોથીમાં તમે ઉતારી દેજો। તો ચલો આપણે વાત કરીએ હવે સૌથી પહેલાં જ પાના નંબર 28 ઉપર આપેલી પ્રવૃત્તિ 1ની, જેમાં તમારી આસપાસ જોવા મળતી વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો। તો અહીંયા કને તમારે પહેલાં પશુ પક્ષીઓ જે છે એની યાદી બનાવવાની છે। સૌથી પહેલાં કાન દેખાતા હોય એવા તો તમે જોઈ શકો છો ગાય, પછી ભેંસ, બકરી, ગધેડો, કૂતરો, ઘોડો। પછી એ જ રીતના કાન ન દેખાતા હોય એવા તો અહીં ઉદાહરણ તમને આપેલું છે પોપટ, તો એની અંદર શું આવશે તો તમે જોઈ શકો છો કાગડો, કબૂતર, ચકલી, કાબર, કોયલ। પછી એ જ રીતના ચામડી ઉપર વાળ હોય તેવા, તો ચામડી ઉપર વાળ હોય એની અંદર તમને ઉદાહરણ આપેલું છે વાંદરો, પછી બકરી, ઘેટું, ઘોડો, ગધેડો અને ગાય। પછી ચામડી ઉપર વાળ ન હોય અને પીછા હોય એવા પ્રકારના આપણે જોવાના છે। તો તમે જોઈ શકો છો વાળ ન હોય પણ શું હોય, પીછા હોય, તો મોર, પોપટ, કાગડો, ચકલી, કબૂતર, કોયલ। પછી એ જ રીતના દૂધ આપતા હોય એવા, તો દૂધ આપતા હોય એની અંદર ગાય, ભેંસ, બકરી, ઘેટું, ઊંટ આ બધા આવશે। પછી તમે જોઈ શકો છો અહીંયા કને છેલ્લામાં અંદર હરણ, બકરી, બળદ અને શાબર, માથે શિંગડા હોય એ ટાઈપના છે। તો આ રીતના તમારી આખું કોષ્ટક જે છે એ પૂરું કરવાનું છે। ચલો એના પછી આપણે વાત કરીએ પાછી પ્રવૃત્તિ 1ની। તો નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોનો અભ્યાસ કરો અને તે પ્રાણીની વિશેષતાઓ જણાવો। તો સૌથી પહેલાં તમને કીડીનું ઉદાહરણ આપેલું છે કે કીડી કદમાં નાની હોય છે, કીડી સમૂહમાં રહે છે, કીડી લાલ અને કાળા રંગની હોય છે। તો એ જ રીતના આ છે શું, તો એ છે કૂતરું, તે પાલતુ પ્રાણી છે, તેનું કદ છે એ મધ્યમ હોય છે, સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે। પછી છે વાઘ, તો કદમાં મોટો હોય છે, શરીર ઉપર પટ્ટા જોવા મળે છે, તે જંગલમાં રહે છે। અને એના પછી છેલ્લું ચિત્ર જે તમને આપેલું છે એ છે સાપનું, તો તે પેટે સરકીને ચાલે છે, તે ઝેરી હોય છે, તે દરમાં રહે છે। તો આ રીતના તમારે અહીંયા કને પ્રવૃત્તિ 1 જે છે એ પૂરી કરવાની છે। એના પછી આપણે વાત કરીએ પ્રવૃત્તિ 2ની। તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખો। તો અહીંયા કને તમે એ ચર્ચા કરીને લખવાના જે છે એનો આપણે વાત કરી લઈએ। અહીંયા કને નીચે તમને જગ્યા આપેલી છે। ચલો પહેલો પ્રશ્ન, કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે? તો મોટા કાનવાળા પ્રાણી કયા કયા આવશે? હાથી, ઘોડો, ગાય, ભેંસ, બળદ અને નીલગાય। નાના કાનવાળામાં શું આવશે તો કૂતરો, સસલું, હરણ, સિંહ, વાઘ અને દીપડો। બીજો પ્રશ્ન, કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? તો અહીંયા જવાબ આપણો શું આવશે તો વાઘ, સિંહ, ચિત્તો, હરણ આ પ્રાણીઓ દૂરની વસ્તુને સરળતાથી જોઈ શકે છે। 3, કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે? તો કૂતરો, વાઘ, સિંહ, હાથી આ પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે। ચલો એના પછી આપણે આગળ જોઈએ। આગળની અંદર તમને પ્રવૃત્તિ 1 પાછી આપેલી છે, જેમાં તમને આપેલું છે કે નીચે આપેલી ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો તમારે લખવાના છે। તો સૌથી પહેલાં ઘઉં, તો ઘઉંને આપણે કેવી રીતના જાળવણી કરશું તો કોઠીમાં પાવડર નાખીને, લીમડાના પાન નાખીને। ચોખા, તો એને બોરિક એસિડ પાવડર નાખીને। ત્રીજું અથાણું, તો જાળવણી માટે કાચની બરણીમાં રાખીશું। પછી દાળ, તો દિવેલ નાખીને। પાંચમું મરી મસાલા, તો કાચની બરણીમાં રાખીને। પછી દૂધ ગરમ કરી ઠંડુ પાડી ફ્રીજમાં મૂકીશું। 7મું બટાકા ડુંગળી, તો નેટની કોથળીઓમાં રાખીશું। અને મરચાં, તો એ સૂકવીને।
તો આ રીતના આપણે એની જાળવણી કરી શકીએ. ચલો એના પછી આગળ જે પ્રવૃત્તિ 2ની અંદર છે તો એમાં તમારા ઘરમાં કયા કયા ઉપાયો કરવામાં આવે છે એની અહીંયા કને આપણને તમે વિગતો આપેલી છે. પ્રવૃત્તિ 3 જે છે એની આપણે વાત કરીએ તો આપેલા કોષ્ટકમાં માંગ્યા મુજબ વિગતો તમારે ભરવાની છે. તો એ રીતના તમે અહીંયા કને જોઈ શકો. વિડીયોને સ્ટોપ કરીને ચલો આપણા ઘરની બીજી પ્રવૃત્તિની આપણે વાત કરીએ છીએ. તો કઈ સામગ્રી લાંબા સમય સુધી ટકશે? તો પાણીના ઉપયોગથી બનાવે તો પાણીના ઉપયોગ વિના બનાવેલી સામગ્રી લાંબા સમય સુધી ટકશે. તમે ક્યારેય ઘરમાં ભરેલા અનાજ કે અથાણાને ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે? આવું થવાનું કારણ શું હોઈ શકે? તો અથાણામાં ઘણી વખત ફૂગ લાગી જાય છે કારણ કે ઘણી વખત હવામાં ભેજના લીધે રાસાયણિક પ્રક્રિયા થવાથી અથાણામાં ફૂગ લાગે છે. ત્રીજો પ્રશ્ન છે, લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. તો અહીંયા લખેલું છે ખાંડ, અનાજ, કઠોળ, દાળ, ચોખા વગેરે લાંબા સમય સુધી સાચવી શકાય છે. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. ચોથા પ્રશ્નમાં તો દૂધ, દૂધની બનાવટો, શાકભાજી, ફળો વગેરે ઝડપથી બગડી જાય છે. 5 અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આમ થવાનું કારણ શું? તો વસ્તુના ગુણધર્મને લીધે આવું થાય છે. અમુક વસ્તુઓ ઝડપથી બગડે છે જ્યારે અમુક લાંબા સમય સુધી સારી રહે છે. ચલો એના પછી આપણે જે છે અહીંયા કને ફરીથી પાછા આપણે પ્રવૃત્તિ 3 જે છે ત્યાં આવી જઈએ. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આપેલ કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગતો ભરો. તો એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય તો અહીંયા કને શું આવશે? તો ભાત, દાળ, ખીચડી, રોટલી, શીરો, દૂધીનું શાક. એવી સામગ્રી જેનો રાંધવામાં પાણીનો ઉપયોગ ના થતો હોય તેમાં દૂધીનો હલવો, ભીંડાનું શાક, સલાડ, મમરાનો ચેવડો, સિંગની ચીક્કી આવી બધી વસ્તુઓ આવશે જે પાણીનો ઉપયોગ ન થતો હોય. ચલો એના પછી પ્રવૃત્તિ 4માં નીચેના ફકરાનું વાંચન કરી અને નીચે આપેલા પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. તો ફકરાનું જરાક તમે બરાબર ધ્યાનથી એકદમ વાંચન કરી લેજો જેના કારણે તમને સરળતાથી સમજાઈ જાય. તળાવ વિશેની માહિતી જે છે એ આપણને અહીંયા કને આપેલી છે. તો આ ફકરાનું બરાબર ધ્યાનથી વાંચન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આ પ્રશ્નના જવાબો જે છે અંદરથી સરળતાથી આપણે શોધીને લખી શકશો અને તમને સમજાઈ જશે. ચલો પહેલો પ્રશ્નની વાત કરીએ. આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો અહીંયા કને તળાવની વાત કરવામાં આવી છે. ચલો તમે આખો જે જવાબ છે એ સરળતાથી લખી શકો છો. બીજું જે છે એ ગઢસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હશે. તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. તો અહીંયા કને ભાદર લખેલું છે. તમે તમારા ગામની જે પણ નદી તળાવ હોય એ તમે અહીંયા લખી શકો છો. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની જે છે ચોથો પ્રશ્ન કે તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? તો વરસાદના પાણીથી અથવા તો ડેમમાંથી પાણી છોડવાથી એ જે છે એ ભરવામાં આવતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા જવાબો જે છે એ લખી દીધા છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ. તો અહીંયા કને તમને સમજ જે આપેલી છે એ સમજની તમે વાંચી લેજો. ચલો એના પછી આપણે આગળ એના પછીની પ્રવૃત્તિ 1 જે છે એનું આપણે જોઈએ. તો કોષ્ટકમાં તમારે પ્રાણીઓના ઉપયોગ લખવાના છે. તો અહીંયા તમને પ્રાણીઓ આપેલા છે. ગાય તો શેના માટે? દૂધ માટે અથવા તો છાણા મેળવવા માટે. એ જ રીતના ઘેટા તો ઊન માટે અને ખાતર મેળવવા માટે. ઊંટ તો માલ સામાનની હેરફેર માટે. અને ઘોડો એ પણ સવારી કરવા અને મુસાફરી કરવા માટે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રવૃત્તિ 2 એની આપણે વાત કરીએ. તો નીચે આપેલા બીજનું માંગ્યા મુજબ વર્ણન તમારે કરવાનું છે. તો અહીંયા 15 જેટલા બીજની નામની યાદી તમને બનાવવાની છે અને પછી તમારે લખવાનું છે. પહેલાં ગોળ બીજ, પછી ચપટા બીજ તો તમે જોઈ શકો છો. ચણીના બોર, આલુના બીજ, રાઈ, તરબૂચ, ચીકુ, સફરજન, દૂધીના બીજ, પછી દિવેલા એમાં આવશે ચીકુ, તુવેર, વટાણા, રાજમા અને છેલ્લે ચણા. તો અહીંયા તમે બોટ, વટાણા, તુરિયા. ચલો પ્રવૃત્તિ 3ની અંદર નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ તમારે કરવાના છે. તો કયા કયા પરિબળ આવશે તમે જોઈ શકો છો. હવા આવશે તો ઠંડી, જમીન, ગરમી, પાણી, માટી અને વરસાદ. ચલો એના પછી મહાવરો તમને આપેલો છે. તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. તો અહીંયા તમને વર્ગીકરણ આપેલું છે. તમે જોઈ શકો છો. હવા દ્વારા ફેલાતા બીજ કયા કયા? તો કે આકડો, શીમડો અને કણજી. એ જ રીતના તમે જોઈ શકો છો બાજુમાં પાણી દ્વારા કયા છે? તો તકમરિયા, સિંગોડા, નાળિયેર અને રજકો. અને બાજુના કોષ્ટકમાં તમને આપેલું છે પ્રાણીઓ દ્વારા કયા કયા? તો ગોખરું, ગાડરું, પાઇનસ, વડ, જામફળ એ છે એ તમારે અહીંયા કને છે. ચલો તો અહીંયા કને એના પછી નેક્સ્ટ આપણે જઈએ. તો તમને અહીંયા કને પ્રોજેક્ટ કાર્ય તરીકે આપેલું છે કે તમારા ગામની દૂધ મંડળીની મુલાકાત કરો અને તેના કાર્યો અને ત્યાં કામ કરતા વ્યક્તિઓ વિશે ટૂંકી નોંધ લખો. અચ્છા એના પહેલાં તમને ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે એની આપણે વાત કરીએ. પ્રવૃત્તિ 1 તમે મુલાકાત લીધેલી હોય તેવી સંસ્થાની સામે ખરા નિશાની કરો. તો તમે જોઈ શકો છો આપણે બધી સંસ્થાઓ જે છે એ આજુબાજુમાં હોય છે તો આપણે બધી મુલાકાત લીધી હશે.
હવે આપણે વાત કરતા હતા પ્રવૃત્તિ 1ની કે તમે લીધેલી સંસ્થાની મુલાકાત માટે ખરાની નિશાની કરો અને એના વિશે લખો. તો પોલીસ સ્ટેશન વિશે લખીએ તો જેની અંદર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે, લોકોને રક્ષણ પૂરા પાડે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને પકડીને તેમને સજા આપવાનું કામ કરે છે. પછી આવે છે બેંક. તો બેંક છે એ લોકોના નાણાકીય વ્યવહારો કરવામાં ઉપયોગી થાય છે, લોકોના રૂપિયા સાચવે છે, જરૂરિયાત પ્રમાણે લોકોને લોન આપે છે. પોસ્ટ ઓફિસ છે સંદેશા વ્યવહાર કરે માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકોના સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડે છે. વસ્તુઓ પણ એ લોકો મોકલી શકાય છે અને પૈસા પણ મોકલી શકાય છે. પ્રાથમિક શાળા તો ગામના દરેક બાળકને સારું શિક્ષણ મળે તે માટે હંમેશા પ્રયત્નો કરે છે અને બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. ચલો એના પછી આપણે આગળ અહીંયા કને જોઈએ. આ બધી સંસ્થાઓની આપણે વાત કરી લીધી. હવે વાત કરીએ છીએ આપણે પ્રવૃત્તિ 1ની. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રવૃત્તિ 1ની અંદર કેટલા બધા બીજ. તો અહીંયા કને તમારે એ જે છે એ અહીંયા તમને આપેલું છે, આ જે ઉદાહરણ તરીકે એ જ રીતના અહીંયા કોષ્ટક જે છે મહાવરો એક તમારે કરવાનો છે. તમારી ટેવ ને એ જે છે વિગતો જે છે એની આપણે વાત કરીએ કે તમારી ટેવ, લવણ અને આદત કોના જેવી છે તે બાબતે લખો. તો અહીંયા કને તમે જોઈ શકો છો તમારું અંગ, ટેવ અને લક્ષણ અને દેખાવ અને રંગને કોના જેવી. તો અહીંયા કને તમે વાળ જે છે કાળા છે તો પિતા જેવા, આંખ છે કાળી છે તો માતા જેવી, ચામડીનો રંગ સફેદ છે તો કોના જેવો, તો કે માતા જેવો, હાસ્ય ખંજનવાળું પિતા જેવું, ચહેરો સુંદર માતા જેવો, ઊંચાઈ મધ્યમ પિતા જેવી, લખવાની શૈલી તો ડાબા હાથથી એ પિતા જેવી. તમે જોઈ શકો છો અહીંયા કને આપણે લક્ષણો જે છે એ કોના વિશે છે એના આપણે કોષ્ટક છે પૂર્ણ કરી લીધું છે. વારસાગત રોગો કોને કહેવાય અને કયા રોગો વારસાગત રોગો પર નિશાની કરો તો એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પછી સફેદ ડાઘ, આ બધા જે છે એ આવશે. પ્રવૃત્તિ 1, તમારા ઘરના વડીલો પાસે જાણો કે તેઓ નીચેની પ્રવૃત્તિઓ કરવા માટે શાનો ઉપયોગ કરતા હતા. જેમ કે પ્રકાશ મેળવવા માટે તો કે દીવો અથવા તો ફાનસ, રસોઈ બનાવવા માટે તો જવાબ આવશે ચૂલો, અને મુસાફરી માટે પગપાળા અથવા તો બળદગાડાનો ઉપયોગ કરતા. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે નેક્સ્ટ આગળ જઈએ. અહીંયા કને આપણે જે છે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કને આટલું જે સોલ્યુશન છે વિજ્ઞાનનું એ આપણે સંપૂર્ણ પૂર્ણ કરી લીધું છે. તો તમે આ વિડીયોને સ્ટોપ કરી અને જરૂર પડે તે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેજો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે આવા નવા વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે. તો ચલો ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને સાથે સાથે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો